ચંચળ ન્યૂઝ દ્વારા કચ્છની નર્મદા કેનાલ અંગે વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે સંદર્ભે ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલની મુલાકાત દરમિયાન તેમણે આ સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. કચ્છની નર્મદા કેનાલ અંગેનો આ વિશેષ અહેવાલ પૂર્ણતાના આરે છે, ત્યારે ટૂંક સમયમાં તે ચંચળ ન્યૂઝ પરથી પ્રસારિત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ દેશભરમાં કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસને વધારે મજબૂત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ભુજ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કોંગ્રેસના કચ્છ જિલ્લાના પ્રભારી શ્રી નવસાદભાઈ, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા, માજી પ્રમુખ શ્રી વી.કે. હુંબલ તથા અન્ય પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકાય તેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોહિલે કચ્છ જિલ્લાને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે લોકોની વચ્ચે જઈ સમસ્યા હલ કરવાના પ્રયાસ કરવાની હાકલ કરી હતી. કોંગ્રેસ દ્વારા હાલમાં સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરાઈ છે, ત્યારે આ ઝુંબેશમાં વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસો કરવાની પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બેઠકની જાણકારી આપતા કોંગ્રેસના પ્રભારી શ્રી નવસાદભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણીની ઝુંબેશ ચાલી રહી છે અને એની અંદર સામાન્ય જનમાં જે કોંગ્રેસમાં જોડાવા ઈચ્છે છે એને એક તક કોંગ્રેસ પાર્ટી અત્યારે આપી છે અને એના ઉપક્રમે આજે અમારા રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની ઉપસ્થિતિની અંદર અહીં ભુજની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને આગામી 1 મહિનાની અંદર એક બૂથની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સભ્ય નોંધણીની ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે. દરેક આગેવાનો દરેક પોતપોતાના બૂથની અંદર એ કોઈ એક સમય નિશ્ચિત કરી અને એક મંડપ નાખીને ત્યાં ટેબલ નાખીને પણ બેસશે, જેથી કોઈ પણ માણસને કોંગ્રેસનો સભ્ય બનવું હોય તો એ કોંગ્રેસનો સભ્ય આરામથી બની શકે, એને ક્યાંય પણ શોધવા ના જવું પડે, પણ એ પોતાના બૂથની અંદર જ ત્યાં એનું ટેબલને બૂથ હોય તો ત્યાં આવીને પોતાનો સભ્ય બની શકે. અસંખ્ય લાખોની સંખ્યામાં સભ્યોની નોંધણી થશે, કારણ કે આ પરિસ્થિતિની અંદર પણ ગુજરાતની અંદર 33 થી 35% મત કોંગ્રેસ પક્ષને લોકસભાની અંદર મળ્યા છે. આ દ્રષ્ટિએ જોતા કોઈ પણ એવું બૂથ નથી ગુજરાતની અંદર કે જે બૂથની અંદર કોંગ્રેસનો સભ્ય ન હોય, કોંગ્રેસનો કાર્યકર ના હોય. એટલે સભ્ય નોંધણીનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને એના કારણે જ અમે 20 ઓગસ્ટ હતી એના કારણે એક્સટેન્ડ કરવી પડી. એટલે જબરજસ્ત પ્રતિસાદના કારણે 1 મહિનો વધારાની એક્સટેન્ડ કરવી પડી. અત્યારે અમારે 20 તારીખેની સભ્ય નોંધણી પૂરી થતી હતી. ના બિલકુલ એના અંદર વિખવાદનો કોઈ એવો પ્રશ્ન જ નથી. કોંગ્રેસ સંગઠિત છે અને સભ્ય નોંધણીની અંદર તો એટલે જ ઓપન મંચમાં રાખ્યું છે ને કે ખુલ્લે જેને પણ આવીને બની શકે છે. બાકી જે આગેવાનો છે ને તો ઓફિસમાં બેસીને પણ સભ્ય થઈ શકવાના છે, પણ બાકી સામાન્ય લોકોને પણ બનવું હોય તો એની પણ આ તક કોંગ્રેસ પાર્ટી આપી છે. આ તો વર્ષોથી ચાલે છે, સભ્ય નોંધણીની ઝુંબેશ વર્ષોથી ચાલે છે, પણ જનરલી કેવું થતું કે આગેવાનને બુક આપેલી હોય, આગેવાન પોતાની રીતે પોતાના સભ્યો બનાવતા હોય છે, પણ એક આ ખુલ્લા મંચથી અને જાહેરની અંદર પણ જેને સભ્ય નોંધણી બનાવવા માટેનું એક ખુલ્લું આમંત્રણ લોકોને પૂરું પડે છે. કોંગ્રેસની વોટ બેંક આઝાદી, આ દેશને આઝાદી અપાવનાર કોંગ્રેસ પક્ષ છે. સૌથી જૂનામાં જૂનો પક્ષ છે. આ દેશ ઉપર સૌથી વધુ શાસન આ પક્ષે કર્યું છે અને હાલ પણ જે નરેન્દ્ર મોદી સાહેબ જે કંઈ ઉદ્ઘાટનો કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષના કાર્ય કરેલા ઉદ્ઘાટનો કરી રહ્યા છે. એટલે આ દેશનો એક નાનામાં નાનો નાગરિકથી માંડીને કોઈ પણ વ્યક્તિ, યુવાન હોય, હમણાં નવો મતદાર બન્યો, એ પણ આ પક્ષનો સભ્ય બનવા માંગતો હોય તો કોંગ્રેસના પક્ષ સાથે જોડાઈ અને આ દેશના નિર્માણની અંદર પોતાનું યોગદાન આપી શકે છે. આ એનો સૌથી મોટો મુખ્ય ઉદ્દેશ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા સાથે વિકાસના નામે કાયમ અન્યાય કરાય છે અને કચ્છના તમામ પ્રશ્નો યથાવત રહી જાય છે, ત્યારે કચ્છીઓએ જાગૃત બનીને તેની સામે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે તેમ જણાવતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છના લોક પ્રશ્નો સાંભળવા માટે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને, આગેવાનોને મળવા માટેની આજે મિટિંગ ભુજ ખાતે રાખી હતી. ખાસ કરીને કચ્છ જિલ્લાની છેલ્લા 19 વર્ષમાં ભાજપની જે સરકાર આવી એમણે ઉપેક્ષા કરી છે. અનેક લોક પ્રશ્નો છે. કમનસીબે આ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. માંડવીના થોડા વિસ્તારને બાદ કરતા સમગ્ર જિલ્લામાં હજી આ ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ થયો નથી. ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી અને ઘાસની મુશ્કેલી ઊભી થઈ છે. સરકાર દ્વારા કચ્છ જિલ્લાને અછતની પરિસ્થિતિ સામે લડવા માટે જે નાણાંની ફાળવણી કરવી જોઈએ એ ફાળવણી પણ પૂરતી નથી કરાઈ. આને લગતા અનેક પ્રશ્નો આવ્યા છે. વીજ વાયરોનું મેન્ટેનન્સ
સમયસર થવું જોઈએ ને ખાસ કરીને અહીંયા દરિયાકાંઠો છે, પરિણામે મેન્ટેનન્સમાં વધારે જરૂરિયાત જોઈએ. ઘણા સમયથી આ મેન્ટેનન્સના કામો નહીં થવાના કારણે વારંવાર વીજળી આવે ને જાય એવા પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં થયા કરે છે. આ વિસ્તારમાં લોકોને નર્મદાનું પાણી પહોંચે એ અત્યંત આવશ્યકતા છે. 1995માં છેલ્લી કોંગ્રેસની સરકાર ગઈ ત્યારે ગુજરાતમાં 90% મુખ્ય કેનાલનું કામ થયું છે. માનીતાઓને ખૂબ લાભ આપવાનો આ સરકારનો એક પ્રયત્ન રહે છે. નર્મદાનું પાણી પીવા માટે અને ખેડૂતો માટેનું છે. એના બદલે ટાટા જેવાને સીધું નર્મદાનું પાણી ડાયવર્ટ કરીને અપાય છે, મોટા ઉદ્યોગપતિઓને અપાય છે. અને જો એ પાણી ત્યાં અપાશે તો છેવાડે જે કચ્છનો કમાન્ડ એરિયા છે, જ્યાંને પાણી મળવું જોઈએ, એને મળી જ ન શકે. કચ્છનો જે પિયત એરિયા હતો એમાં 1 એકર મિલિયન ફીટ પાણી વધારે આવવાથી સમગ્ર કચ્છને આવરી લેવું જોઈએ. એના બદલે કચ્છના પિયતને કપાત કરીને ઓછું કરવાનું પાપ પણ ગુજરાતની સરકાર કરે છે. અંજાર સુધી મુખ્ય કેનાલમાં પાણી લાવી અને આખા કચ્છમાં ઉત્સવ કરવાનો કે કચ્છને નર્મદાનું પાણી મળી જ ગયું, તો એ લાભ નથી. હકીકતમાં કચ્છની અંદર જે ઓરિજિનલ આયોજન પ્રમાણે 2 ભાગમાંથી કેનાલ કાઢીને સમગ્ર કચ્છને નર્મદાનું પાણી મળે, કચ્છના ખેડૂતોને નર્મદાનો લાભ મળે એવું આયોજન થાય તો જ સાચા અર્થમાં કચ્છનું હિત થાય.